વેલકમ એવરીવન. તો પાર્ટ 2 સેક્શન એ 150 ક્વેશ્ચનની વાત કરેલી. 70 પર ફાફા આવી ગયા હતા, થાકી ગયો હતો એટલે પીવા પડ્યું, રેડ બુલ એ બધું પીવું પડ્યું. કઈ નહીં, તો ચાલો ચાલુ કરીએ. 72 ઓનવર્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ. 72 કરાવી દીધેલો. 73 પર આવ્યા. ધ કોમન ડિફરન્સ બિટવીન A16 માઇનસ A12. તો ફોર્મ્યુલા ખબર જ છે, આવી કંઈક ફોર્મ્યુલા હતી, ઇઝ ઇક્વલ ટુ ડી. તો A16 માઇનસ A12 ઇઝ ઇક્વલ ટુ 16 માઇનસ 12 4 4d, અને d ની વેલ્યુ ક્વેશ્ચનમાં આપેલી છે -6, so -24 ઇઝ યોર આન્સર. ઓકે, -24. આગળ વધીએ. Shape of two similar figures are same. Yes, it is true. Two equilateral triangles similar, two squares similar, corresponding angle. If two polygon are wrong છે ભાઈ, ડેટા મિસિંગ છે 17 77 માં 78 all square similar. 79 in ABC parallel line, નીચેનો ડાયાગ્રામ છે આઈ થિંક સો, હે ને? ઓકે, in ABC parallel line BC, નીચેનો ડાયાગ્રામ છે તો BC કેમ છે? આ BC. ઓકે, intersect AB and AC at D and E. D અને E પર ઇન્ટરસેક્ટ કરે છે. લખવામાં કંઈક મિસ્ટેક લાગે છે. BC ની જગ્યાએ D લખવું જોઈએ, પણ ઠીક છે, કઈ વાંધો નહીં. Then AB is equal to what? AB તો આપેલો છે, તો AB what શું હોય? આ બધું શું છે? ખોટું છે, જવા દો, નહીં કરવાનું. હા, પણ આવા ક્વેશ્ચન આવે તો શું કરવાનું? નાનો પાર્ટ ડિવાઈડ બાય મોટો, નાનો પાર્ટ ડિવાઈડ બાય મોટો, હે ને? તમે આ નાનો ડિવાઈડ બાય મોટો, આ નાનો ડિવાઈડ બાય મોટો બી લઈ શકો, આ બંને બી લઈ શકો, નાનો 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 નાનો, પણ યાદ રાખવાનું જે લો એના સામે કોરસ્પોન્ડિંગ રાખવાનું છે. ઓકે, આગળ વધીએ. 18 નંબર, 80 નંબર, 18 નહીં, 80. ટીન તો છોકરાઓ હોય. સો નાવ once again DEF, yes DEF, AXY, AXY તો છે જ નહીં, ક્વેશ્ચન સ્કીપ કરો, ખોટો એમ મગજ વાપરવાનું નહીં. D પ્લસ E F, D અને EF ખોટી વાત છે, D અને F આવવો જોઈએ. આ ક્વેશ્ચન બી મિસ્ટેક, જવા દો. આગળ વધીએ. ABC માં A is equal to R. ઓકે, A ની સામે R, B is equal to Q, B ની સામે Q, C ઓબ્વિયસલી જે ત્રીજો બન્યો A. સો RQP છે, RQP આ ઓપ્શન A. શું કર્યું ફરીથી બતાવી દો. A ની સામે R લખી દેવાનું બિંદાસ, B ની સામે Q, because they said B is equivalent to Q, તો B ની સામે Q લખી દીધું, R ની સામે P, C ની સામે P જ આવે, એટલે ટ્રાયેંગલ કયો બને? RQP. 82 the distance of the point from the origin is 13. true false છે, ચેક કરીએ. તો ઓરિજિન થી ડિસ્ટન્સ ગોતવાનો છે. x2 x1 માં 12 0 સ્ક્વેર -5 0 સ્ક્વેર. ટ્રિપલેટ યાદ જ હોવી જોઈએ, તો જ તમારી સ્પીડ વધશે. તો 5 12 13, અગર -13 હોય તો ફોલ્સ અને +13 હોય તો ટ્રુ. ક્વેશ્ચન આવે ત્યારે જોઈ લેવાનું, ડિસ્ટન્સ ક્યારે નેગેટિવ નંબરમાં ના હોય. ઇફ દે સેડ -13 then false, +13 હોય તો હા પાડીને આવી જવાનું કે યસ. 83 કોઓર્ડિનેટ ઓફ ઓરિજિન ઇઝ 0 0. યસ ઇટ ઇઝ ટ્રુ. ટ્રુ ફોલ્સ હોય તો ટ્રુ લખીને આવી જવાનું. ઓરિજિનના કોઓર્ડિનેટ 0 0 જ હોય. હવે 84 સોલ્વ કરીએ. લેટ્સ સી. સ્ક્વેર, ઓહો, સ્ક્વેરમાં બધી કન્ડિશન ફુલફિલ થાય, બધી. કોઈ કે બાયસેક કરે, હા, ઇક્વલ બાયસેક કરે, હા, 90 એંગલ હોય, હા, અને કોન્ગ્રુઅન્ટ હોય. સ્ક્વેરમાં બધું આવે. તો સૌથી મોટું ક્યાં લખેલું છે? અહીંયા લખેલું છે. ACBD કોન્ગ્રુઅન્ટ હોય, ઓકે, બાયસેક હોય, ઓકે, રાઈટ એંગલ હોય, ઓકે. એટલે સ્ક્વેરમાં કાં તો C લખજો કાં તો D લખજો. એટલે 4 માં હું લખી દઉં છું. માઇટ બી C આવે, માઇટ બી D આવે, બંનેના સેમ છે. એટલે કયા ઓપ્શન રિજેક્ટેડ? ઓપ્શન A અને ઓપ્શન C રિજેક્ટેડ. કાં તો B આવે કાં તો D આવે. લેટ્સ મૂવ ફર્ધર. હવે સ્ક્વેર કાઢ નાખો. રોમ્બસમાં જઈએ. તો રોમ્બસમાં શું આવે? બનાવી નાખીએ. તો રોમ્બસના સ્ટ્રક્ચરથી જ તમને યાદ આવશે, આવું કંઈક ડ્રો કરતા હતા. બાયસેક થાય, 90 નો એંગલ હોય, એટલે 90 વાળો રોમ્બસમાં બી આવે. તો રોમ્બસમાં કોણ છે? ઓકે, ફર્સ્ટમાં B. આજો રાઈટ એંગલ બાયસેક. ઓકે, બે ટુકડા પડે, અહીંયા ને અહીંયા બી ટુકડો પડે. ઓકે, છે કઈ? 1 માં B, ઓપ્શન B. ખતમ. બહુ કઈ ટેન્શન લેવાનું નહીં. છતાં બી વેરીફાઈ કરી લઈએ. પેરેલોગ્રામમાં બાયસેક થાય, હા થાય. રેક્ટેંગલમાં
થાય, હા થાય, પતી ગયો. એટલે ઓપ્શન બી તમારો આન્સર. હું કર્યો? એલિમિનેટ કરતો ગયો 1 by 1, એટલે ઓટોમેટિકલી આન્સર મળી ગયો. ઓકે, આગળ વધીએ. 85. If the coordinate of the midpoint of P, ફરીથી વાંચીએ, હું લખેલું છે. If the coordinates of midpoint P of the line segment joining x and y is -2, 3, then which one is true? તો midpoint ની ફોર્મ્યુલા શું છે? summation by 2, x1 plus x2 by 2, y1 plus y2 by 2. Now they said midpoint is -2 and 3 ને. જોઈએ કોડિનમાં કોનો સમેશન -2 આપે છે, કોના સમેશન બાય 2 -2 આપે છે. પહેલો જો આ બેનો સમેશન ડિવાઇડ બાય 2 રિજેક્ટેડ, 4 અને 2 રિજેક્ટેડ, 6 અને 2 4 ના અડધા, 4 અને 0 કે આ બે ઓપ્શનમાં આવે. સેકન્ડ કોર્ડિનેટ છે એટલે y કોર્ડિનેટ છે, 4 + 2 6, 6 ના અડધા 3, ઓકે છે. ઓપ્શન સી ઇઝ આન્સર. શું પ્રોસેસ કરી ખબર પડી? સમેશન બાય 2 મેન્ટલી કરી નાખવાનું, મેન્ટલી માઇન્ડમાં કરી નાખવાનું એમ. 86. ABC are given points out of the following, which one is true? ડિસ્ટન્સ ફોર્મ્યુલા વાપરશું હે, એવું કોણ કરે? હટ જો સાંભળજો ધ્યાનથી. અગર ધ્યાનથી જુઓ 1 2 3 2 3 4 છે ને, ઓકે રાઇમિંગ છે. 1 + 3/2, 4/2 2, વાવ, વચ્ચે બી છે એકદમ સેન્ટરમાં. 2 + 4 6, 6/2 3, સેન્ટરમાં છે એટલે મિડ પોઈન્ટ આવ્યો. બી કોણ છે? મિડ પોઈન્ટ વચ્ચે. બી 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 વચ્ચે આવે, જો લખી દઉં છું. બી વચ્ચે હશે, એ અહીંયા, સી અહીંયા. AC + BC, AC + BC, AB નહીં, રિજેક્ટેડ. AB + BC is equal to AC, અહીંયા ઇક્વલ ટુ આવે, પ્રિન્ટિંગ મિસ્ટેક હોવું જોઈએ. C is midpoint નહીં, B is midpoint. ABC નોન કોલમ, રિજેક્ટેડ. કરેક્શન કરી નાખજો. AB + BC is equal to EC, ત્યાં ઇક્વલ ટુ આવે, B સેન્ટરમાં હશે. કઈ રીતે ખબર પડી? 1 + 3 4, 4 ના અડધા 2, 2 + 4 6, 6 ના અડધા 3, એટલે B સેન્ટરમાં હશે. ઓકે, આગળ વધીએ. 87. સેક્શન એ માં 150 ક્વેશ્ચન્સ કરો એટલે બહુ કહેવાય, ભયો થઈ જાય. અડધન ખબર નહીં હોય ભયોનો મિનિંગ. The distance of the point 5 3 to the x axis. x axis થી જોઈએ કેટલો દૂર છે, તો પહેલા પોઈન્ટ તો બનાવ્યો. 1 2 3 4 5, 1 2 3 ક્યાં આવે? અહીંયા આવે કશે 5, 3. x axis થી કેટલો દૂર છે? 3 યુનિટ. આ તમારે જાતે કરવાનું. 88. માઇનસમાં નહીં લખતા, બસ એટલું યાદ રાખજો. ડિસ્ટન્સ ક્યારે નેગેટિવમાં નહીં હોય. આને બી કોર્ડિનેટ મારે તો બને ક્યાં આવે જોઈ લેવાનું, y axis થી કેટલો દૂર છે. 89. The distance between 2 point, આરામથી થઈ જાય. 5 - 2 3 નો સ્ક્વેર 9, 3 - 2 1 1 √10. સર હું કર્યું? ફોર્મ્યુલા જ વાપરી લેજો પણ સ્પીડમાં વાપરી લેજો. ઓકે, 90. The perpendicular distance of the point from y axis, પાછું સેમ ડેટા. 1 2 3 4, 1 2 3 4 5 6 7 8 9, અહીંયા ક્યાંક હશે. હવે એને શું કીધું? y axis થી પૂછ્યું. y axis કોને કહેવાય? આ જે ઊભી લાઈન છે, વર્ટિકલ લાઈન છે, ત્યાંથી કેટલો દૂર છે? તો x કોર્ડિનેટ હોય એ લખવાનું. x કોર્ડિનેટ કેટલો? 4. ડિસ્ટન્સ નેગેટિવમાં ના હોય એટલે +4 લઈ. ઓકે, વોટ ઇઝ ધ ડિસ્ટન્સ ફ્રોમ ઓરિજિન? રૂટમાં ફોર્મ્યુલા 6² + 8², આન્સર 10. કેમ સર આવું? તમને ડાયરેક્ટ ખબર પડી. ટ્રિપલેટ યાદ રાખવાની. 3 4 5 ડબલ કરો તો 6 8 10 બને. ઓકે, ધેટ્સ વાય 10. ઓકે, જે પૂછી આવો ને, એડમિશન માટે છે કે ફીસ માટે છે? ચાલશે, પોઝ થાય ને, થાય બટન છે. આગળ વધીએ. 92. What is the distance from x axis? Once again 1 2 3, this is -3 4, 1 2 3 4. પૂછે છે x axis કેટલો દૂર છે, તો y કોર્ડિનેટ હોય એ. આ જો અહીંયા ડાયાગ્રામ બી આપેલો છે. 93. 0 0 3 0 3 4 are vertices of which triangle? બનાવીએ, ડ્રો કરીએ. 0 0 3 0 1 2 3. હવે કોણ છે? 3, 4. 3 તો છે જ. 1 2 3 4. અહીંયા શું લાગે? કેવો છે? રાઈટ એંગલ જેવું ફીલિંગ આવે છે? વેરીફાઈ કરી લેવાનું હે ને. રાઈટ એંગલ ટ્રાયેંગલ હશે. કઈ રીતે સર વેરીફાઈ કરવાનું?
AB ગોતો, BC ગોતો, AC ગોતો, બેના સ્ક્વેરનો સમેશન ત્રીજો થાય અને આ રીતે સ્ટ્રક્ચર બનાવો તો બી ખ્યાલ આવે કે 3 3 ઓકે વર્ટિકલ લાઈન છે, 0 0 હોરિઝોન્ટલ લાઈન છે, વર્ટિકલ ને હોરિઝોન્ટલ વચ્ચે 90 નો જ એંગલ હોય, જ્યારે 90 નો એંગલ હોય તો રાઈટ એંગલ ટ્રાયેંગલ હોય. ખ્યાલ ખતમ. આગળ વધે 94 the distance of AB from the origin under root a square plus b square. પ્રોસેસ આ રીતે કરવાની, a minus 0 square b minus 0 square, આ છે x2 આ છે x1, origin x1 y1 x2 y2 ab. ચલો 95 true false તારે જવું પડે. true false sec a is equal to 12/5. અહીંયા આપણે આ વખતે એ રાખીએ, sec કોનો ઊંધો cos નો, તો 5/12 એ મેં અહીંયા રાખેલો છે. સો પોઝ કરી દે ને 12 2 મિનિટ હોલ્ડ કરજો. ઓકે ભાઈ 2 મિનિટ માટે ઊભા રહ્યા, થેન્ક્સ. ઊભા નહીં સોરી બેઠા રહ્યા, થેન્ક્સ. 95 વન્સ અગેન ફરીથી ચાલુ કરે 95 sec a કેટલો છે 12/5, sec કોનો ઊંધો cos નો, cos નો, cos નો, cos નો, તો 5 ક્યાં આવે, 5 અહીંયા આવે, 12 અહીંયા આવે. બરાબર લખ્યું છે કે ખોટું લખ્યું છે? ખોટું લખ્યું છે. બરાબર લખ્યું છે ને દીકરા? જોજો sec 12/5 સહી लिखा है क्या है? हाँ तो 5 12 તમારી ઉતાવળમાં મિસ્ટેક શું થાય કે તમે ટ્રિપલેટ યાદ રાખેલી છે 5 12 13 એટલે અહીંયા 13 લખી દો which is absolutely wrong because 13 લાર્જેસ્ટ સાઇડ ઓલવેઝ હાઇપોટેનિયસલી હોય અને હાઇપોટેનિયસ 12 થઈ ગયો છે એટલે ટ્રિપલેટ નહીં વાપરવાની, ટ્રિપલેટ નહીં વાપરવાની. તો આને કઈ રીતે સોલ્વ કરવાનો? પાયથાગોરસ થિયરમ 12 સ્ક્વેર ઓકે માઇનસ 5 સ્ક્વેર 144 માઇનસ 25 જે રિઝલ્ટ આવે અહીંયા લખી નાખજો. માંગ્યું છે હું एंगल है ई की हो गई ई मिलती नहीं या नो મળે ફોર સમ વેલ્યુ ઓફ એંગલ એ મળે મળે. ક્વેશ્ચન માં ખાલી એમ પૂછે છે કે આ સાચી છે કે ખોટી વાત છે, તો એ સાચું ખોટું કઈ રીતે જો સાંભળો લિમિટેશન બતાવો, બધાની લિમિટેશન. સાઇન ની વેલ્યુ ક્યારેય 1 કરતા મોટી નહીં આવે, સાંભળજો ધ્યાનથી. કેમ સર આવું? કે જ્યારે તમે સાઇન લખો તો AB અપન AC, AC કોણ હોય? હાઇપોટેનિયસ. હાઇપોટેનિયસ સૌથી વધારે મોટી જ હોય ને 3 સાઈડમાં, એટલે મોટો નંબર અહીંયા હશે ને તો જ્યારે ડિવાઈડ કરશો તમને આન્સર પોઈન્ટમાં જ આવશે. એટલે સાઇન ની લિમિટેશન શું છે? એ ક્યારેય ગ્રેટર ધેન 1 નહીં હોય, ઓલવેઝ લેસ ધેન 1 હશે. ઓકે સેમ વે cos ની બી જ લિમિટેશન BC અપન AC, જ્યાં હાઇપોટેનિયસ આવે ને એ ઓલવેઝ લેસ ધેન 1 હોય, કેમ કે એ વધવાનો જ નથી, હાઇપો સૌથી મોટો છે. સેક માં શું થાય? સેક અને કોસેક માં જોઈએ જરા. તો સેક કોસેક ભલે યાદ નહીં હોય પણ તમે સેક ને કોસ માં કન્વર્ટ કરી શકો. સેક ઇઝ given 12/5 then cos is what 5/12. the answer is point માં આવે ને તો yes it is true. આ ટ્રુ કહેવાય. હા પોસિબલ છે, ભલે ને એંગલ આપણને ન આવડતું હોય. અત્યાર સુધી તમે 30 45 ને એવા લિમિટેડ એંગલ જોઈએ ને, ભવિષ્યમાં આવશે 36. એંગલની વાત ચાલે છે, હું ગમે એવું વિચારે એંગલની વાત ચાલે છે તો ભવિષ્યમાં એંગલ આવશે 24 36 72 એવા ગમે તેવા એંગલ આવે. તો ખાલી પૂછે છે કે ઇઝ ઇટ પોસિબલ? હા પોસિબલ છે. તમારે શું કરવાનું? કન્વર્ટ કરીને જોઈ લેવાનું. સાઇન ગ્રેટર ધેન 1 નીકળો કે નહીં, કોસ ગ્રેટર ધેન 1 નીકળો કે નહીં, નીકળે તો ના પાડી દેવાની, બાકી હા પાડી દેવાની. ઓકે ટ્રુ ફોલ્સ વન્સ અગેન. cot A means it is a product of cot into A. ના ભાઈ ના, ખોટું કોણ ભણાવે છે? આવું કોઈ દી નો આવે. પ્રોડક્ટ આવે ના, બિલકુલ નહીં. તો ધીસ ઇઝ ઓલ્સો ફોલ્સ. ઓકે 97 sin theta 4/5. હા આનો આન્સર પોઈન્ટમાં આવે. સર પોસિબલ છે, ઇટ ઇઝ ટ્રુ. 98 કરીએ. તો 10 ની વેલ્યુ તો ફિંગર્સ પર શીખેલા આપણે 0 30 45 60 90 શું આવે? 10 30 1/√3 આવે ને? ઓય 10 30 ની વેલ્યુ શું આવે? 0/1 છે, 1/√3. 60 √3/1 45 જાતે કરી લેજો. ઓકે સો 1045 અહીંયા આપેલો છે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ 1045? ઇટ ઇઝ 1. ડિવાઈડ કરશો બે તો 1 આવશે. સો ઇટ ઇઝ 0/2 0 છે આન્સર કશે.
આયરો 0. 99 ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. આને સોલ્વ કરવા માટે વેલ્યુ લઈ લો. a ની વેલ્યુ 30 લઈ લો, b ની વેલ્યુ 60 લઈ લો. sin 30 plus 60 90, sin 90 1. આ બાજુ આવીએ. sin 30 plus sin 60, sin 30 હાફ √3/2. આ બંને ઇક્વલ કહેવાય? નો કહેવાય. તો ના પાડી દેજો. ટ્રુ છે કે ફોલ્સ પૂછે છે? ફોલ્સ. એટલે તમે શું શીખા? આ સિમ્પલી આમ અંદર મલ્ટીપ્લાય ન કરતા, એમ ઈચ્છા થઈ જાય સાઇન એની જોડે બી ની જોડે, એમ ન હાલે કઈ. ઓકે, સો આ ફોલ્સ. ચાલો આગળ વધીએ. 100. The value of sin theta increase with theta increase. ચેક કરીએ ભાઈ, એમને તો ખબર ન પડે. થીટા જો વેલ્યુ વધારો છું 0 થી 90 પર ગયો, અને sin ના આન્સર ચેક કરી 0 હાફ ફાઇનલ આન્સર 1. ઓ વાવ, sin ની વેલ્યુ બી વધી, થીટા વધી, sin વધી. sin વધે છે, થીટા વધે છે. હવે વાંચીએ. The value of sin theta increase with the increase of theta. Yes, it is true. ઓકે, થીટા વધારો, વેલ્યુઝ બી વધશે, 0 થી 1 પહોંચે છે. 9 sec સ્ક્વેર માઇનસ 9 tan સ્ક્વેર. શીખવાડું છું તમને બોલતા, બ્રેક મારવાનો. sec સ્ક્વેર tan સ્ક્વેર, 9 કોમન કાઢો. ધીસ ઇઝ ધ આઇડેન્ટિટી 1, એટલે ઓપ્શન બી. અહીંયા આવી 1 plus tan સ્ક્વેર અપન 1 plus cot સ્ક્વેર. 1 plus tan સ્ક્વેર. cot ને શું લખાય? 1 upon 10. LCM લઈ લઈએ. LCM લીધો તો 10 અહીંયા આવ્યો, અને જે LCM વાળો હતો એને ઉપર લખી દે. આ બંને કટ. સર કઈ રીતે કટ થાય? અરે 2 plus 3 કરે કે 3 plus 2 થાય, બંને ઉડી જ જવાના. સો ફાઇનલ આન્સર ઇઝ tan સ્ક્વેર a. ક્યાં છે? આઈ રહ્યો. નાના છોકરાને રમડતા હોય ને એમ રમો છો ને. ચાલ 103. sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર -1 આવે? ના ભાઈ ના, ફોલ્સ. હજી કહું છું, ટ્રુ ફોલ્સ માં ફોલ્સ ની પ્રોબેબિલિટી વધારે હોય તો જો કઈ જ નિયમ જ પડે તો માઇનસ લખીને આવી જજો. ઓકે, 104. ઓહો, -1 ગયો. sec સ્ક્વેર પ્લસ tan સ્ક્વેર 0. ફોલ્સ. sec સ્ક્વેર પ્લસ tan સ્ક્વેર 0 થાય? ના ના, ખોટી વાત. 105 જાતે કરવાનો. tan 30 ની વેલ્યુ મૂકવાની, LCM લેવાનો, એટલે 150 આમ છે. થોડુંક તો જાતે કરો. આગળ વધીએ. 106. 2 cos 30 sin 30. cos 30 ની વેલ્યુ કેટલી? √3/2. sin 30 ની વેલ્યુ 1/2 ઇઝ ઇક્વલ ટુ sin થીટા. ચાલો ચેક કરીએ. આ બંને ગયા, સો ઇટ ઇઝ √3/2. ચાલો sin ની વેલ્યુ √3/2 ક્યારે આવે? 60 પર આવે, તો થીટા શું હશે? 60. 107. થીટા ઇઝ એક્યુટ એંગલ, એટલે 90 કરતા ઓછો હશે. sin થીટા ઇઝ ઇક્વલ ટુ a cos એકલો હોવો જોઈએ થીટા, એમને એકલો ન હાલે. b sin થીટા ઇઝ ઇક્વલ ટુ a cos થીટા, આવું આપેલું છે, બરાબર. b sin થીટા ઇઝ ઇક્વલ ટુ, ઓકે, જોઈએ શું આવે. તો sin થીટા ની જગ્યાએ લખી દઈએ. sin થીટા ની જગ્યાએ શું લખી દઈએ? a/b cos થીટા. ક્યાં? આમાં આ જો a/b cos થીટા. b cos થીટા એમને ભલે કર્યો. અહીંયા બી sin થીટા ની જગ્યાએ લખી દઈએ a/b cos થીટા. બધાના cos થીટા કોમન ને કટ. સો વોટ વી હેવ a સ્ક્વેર. b ને LCM બી લઈ લઈએ, b સ્ક્વેર. b ને LCM લઈ લઈએ, b સ્ક્વેર. સો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આન્સર ઓપ્શન બી. આગળ વધીએ. 108. ઇમરજન્સી. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ની ફોર્મ્યુલા લગાડીએ તો cos રેસ ટુ 4 છે, cosec રેસ ટુ 4 છે, તો cosec સ્ક્વેર માઇનસ cot સ્ક્વેર. બીજો બ્રેકેટ બનાવીએ, cosec સ્ક્વેર પ્લસ cot સ્ક્વેર. ડિવાઇડ નો ટર્મ દેખાય છે, તો cosec સ્ક્વેર પ્લસ cot સ્ક્વેર, cosec સ્ક્વેર પ્લસ cot સ્ક્વેર કટ, ને આ તો આઇડેન્ટિટી છે, આઇડેન્ટિટી 1. ઓકે, 109 જાતે. 110. ધ વેલ્યુ ઓફ બ્લેન્ક બ્લેન્ક ઇક્વલ. જ્યારે બી ટોટલ 90 થાય ઇક્વલ હોય. સાઇન નો પાર્ટનર cos, આખું નામ છે cosine. tan નો પાર્ટનર cotan, sec નો પાર્ટનર cosec, હે ને. તો જ્યારે બી બંનેના થીટા નો ટોટલ
બંનેના થીટાનો ટોટલ 90 હોય ત્યારે બંને ઇક્વલ. એક્ઝામ્પલ લો, sin 30 કોના જેવો? cos 60 જેવો. tan 30 કોના જેવો? cot 30 જેવો. sec 60 કોના જેવો? cosec 30 જેવો. એટલે એટલું યાદ રાખવાનું. જોઈએ આયો sin 60 cos 30 ઇક્વલ આવે. 60 60 નહીં, 45 30 નહીં, 45 45 આવે પણ sin નો કલીગ બાજુમાં નથી તો રિજેક્ટેડ. ઓકે, આગળ વધીએ. 1 1 1 1 1 tan theta 4/5 છે. cos થી ડિવાઈડ કરી દઈએ. cos થી ડિવાઈડ કરશું તો sin upon cos લખાય tan theta. cos by cos 1. હું કામ આવું કામ કરું છું હમણાં તમને દેખાઈ જશે. sin by cos tan theta. cos by cos 1. Now put the value of tan which is 4/5. 4/5. 4/5. Okay, 5 5 cut, 5 5 cut. નીચે આવ્યો 4 + 1 5, 4 - 4 0. 0/5. 0 is your answer. છે કે આયરો? ટ્રીગોમાં ખાલી ખોટા બીક લાગે છે, કાંઈ જ નહીં. sec minus cos upon tan. બહુ ટેન્શન લેવાનું નહીં. sec theta એટલે શું? 1 upon cos. cos એમ જ રહેવા દઈએ. tan છેલ્લે લખે છે. LCM લઈ લે તો 1 - cos square upon cos. tan છેલ્લે લખશું. 1 - cos square કોની ફોર્મ્યુલા? sin square. છે કે નહીં? યાદ જ નથી. sin square plus cos square is equal to 1. તો 1 - cos square is equal to sin square theta. હવે tan કીધું તો ને છેલ્લે લખશું તો લખીએ ને. tan શું છે? tan લખવાની વાત હતી. આ tan લખું છું. sin upon cos. ખટાખટી કાપી નાખીએ તો કોણ બચે? ખાલી sin theta બચે. અહીં છે જ નહીં ઓપ્શનમાં sin theta. sec minus તો આ માઇનસ નો હોય તો આ મલ્ટીપ્લાય હોય. હા એ મલ્ટીપ્લાય હોય, ખોટી વાત જ નહીં. જો માઇનસ હોય તો આપણે લખ્યું એ જ આવે તો મલ્ટીપ્લાય. સર મલ્ટીપ્લાયમાં કેમ કરવાનું બતાવો. sec અને cosec એકબીજાના ઓપોઝિટ એટલે કે sec એટલે 1 upon cos થાય, એ બંને કટ. સો અહીંયા ઉપર આવે 1 upon tan theta. 1 upon tan theta એટલે cot theta. ઓકે, અહીંયા માઇનસ હોય તો એનો ઓપ્શન અહીંયા આપેલો નથી. sin theta આવવો જોઈએ. ઓકે, આગળ વધીએ. 113 sin square x/2 plus cos square x plus 30/3 is equal to 1. ये ગોંડોગોલ है. tan 45 1 લખ્યું. આ કઈ ખબર ન પડી તો કશું જ હેવી નથી. વોટ ઇઝ ધ આઈડેન્ટિટી આવી હતી sin square plus cos square 1. ઓકે, વન સેકન્ડ લેટ મી આસ્ક. sin square a plus cos square b 1 થાય? નો થાય. કેમ? અહીંયા a તો અહીંયા a જોવો જોઈએ તો જ આઈડેન્ટિટી વપરાય. ઓકે, થીટા તો થીટા જોવો જોઈએ. થીટા બોલો છો, થીટા નહીં. થીટા ઓકે, a અને b સરખા હોવા જોઈએ. તો ઉપર બી આપણે એવું જ કામ કરશું. હું કામ કરશું કે સર 1 આવ્યો ને એનો મતલબ બંનેના એંગલ સરખા હોવા જોઈએ. તો x/2 ઇઝ ઇક્વિવેલન્ટ ટુ x plus 30/3. હવે આને સોલ્વ કરતા કોણ ન આવડે? એક છોકરો છે, બાકી બધાને આવડે. તો x ઇઝ ઇક્વલ ટુ 60. 2 થઈ ગયા. 114 60. ઓકે, યાદ રહી ગયું ને? sin square plus cos square 1 થાય એનો મતલબ બંનેના એંગલ સરખા હોવા જોઈએ તો જ પોસિબલ છે. આગળ વધીએ. 114 sin theta ની આઈડેન્ટિટી, cos ની આઈડેન્ટિટી. 1 - cosec square. cosec અને cot ની જ જોડી આવે ને તો સીધું b માં જવા દો. cos square -1 sin square. આઈડેન્ટિટી રાઈટ હેન્ડ સાઈડ લખશો ને, બેલેન્સ કરશો એટલે તમને આ બધું દેખાઈ જશે. બરાબર, એમાં હું ટાઈમ વેસ્ટ નથી કરતો. હા, 115 ટેક્સ્ચ્યુઅલ સમજે. AC plus AD ક્યાં છે? AC બીજામાં વાંચી લે. AB plus CD. AB plus CD. ઓકે, ત્રીજું AB plus CD. ચોથું AC plus AD. આને ઓપ્શન રિજેક્ટેડ. તો ઓપ્શન રિજેક્ટ કરતા પહેલા જો અહીંયા A લખી દો. નાનો એવો A. આ લેન છે નાનો એવો. પ્રોપર્ટી એમ કે છે અહીંયા B હોય, આ B હોય, C હોય, D હોય. જોઈએ કયા ઓપ્શનમાં મેચ થાય છે. કયા ઓપ્શનમાં મેચ થાય છે ટ્રાય કરીએ. AB plus CD લઈ લો. AB plus CD તો કોણ છે? A plus B C plus D. અહીંયા લખાશે A plus B C plus D.
ફોન કરાવો, જય પાસે ફોન કરાવો ને બેટા. AB પ્લસ CD શું આવશે? A પ્લસ B પ્લસ C પ્લસ D. ઓકે, BC પ્લસ AD ની ટ્રાય કરીએ. BC પ્લસ AD તો B પ્લસ C પ્લસ A પ્લસ D. ઓર્ડર ગમે તે હોય બધું ચાલે. ઓપ્શન B તમારો આન્સર. શું કર્યું ફરીથી? આ બે વેલ્યુ સેમ, આ બે વેલ્યુ સેમ, આ બે વેલ્યુ સેમ, આ બે વેલ્યુ સેમ પ્રોપર્ટી લીધે. એટલે AB પ્લસ CD મેં ચેક કરું છું તો A પ્લસ B પ્લસ C પ્લસ D છે. રાઈટ હેન્ડ સાઈડમાં જે છે એક વેલ્યુ ઉચકી લીધી. BC કોણ છે? BC B પ્લસ C. ઓકે, AD કોણ છે? A પ્લસ D. બંને ઇક્વલ છે, આ ઇક્વલ છે. ઓર્ડર ગમે તે હોય ફરક પડે નહીં. સો ઓપ્શન B ઇઝ યોર આન્સર. સૌથી ઇઝીએસ્ટ મેથડ કરી નાખેલી છે આપણે. 116 વાત થઈ? પોઝ કરને 2 મિનિટ. ઠીક છે. ઓકે, 116 ટેન્જન્ટ એટ અ પોઈન્ટ P ઓન 0,5 એટલે એક સર્કલ છે જેનો રેડિયસ phi છે, O સેન્ટર છે. આનો મીનિંગ એવો થાય 0,5 હે ને. ચલો, is drawn a line through O intersect tangent PQ. ટેન્જન્ટ બનાવી ને મસ્ત. અહીંયા P છે, ત્યાંથી એક ટેન્જન્ટ બનાવી દે Q. આઈ ઓકે, O થી જ્યારે જોઈન્ટ કરશો ક્યાંક ઇન્ટરસેક્ટ કરે છે. ડન. ફરીથી રીડ કરવા તો કંઈક લોચો છે. ટેન્જન્ટ એટ અ પોઈન્ટ P ઓન સર્કલ ઇઝ ડ્રોન અ લાઇન થ્રુ O. O નો આવું જોઈએ હશે. PQ એટ અ પોઈન્ટ Q if OQ is equal to 12. OQ તો 5 છે. સ્કીપ કરો બહુ ટાઈમ વેસ્ટ નહીં કરવાનો હે ને. બસ ખાલી કોન્સેપ્ટ સમજાવી દો. કેવો કોન્સેપ્ટ હશે ધ્યાનથી સાંભળી લેજો. અહીંયા 90 હોય ધ્યાનથી સાંભળી લેજો. OQ એટલે હું હમણાં અહીંયા OQ લખી દઉં, અહીંયા P લખી દઉં, બરાબર. અહીંયા 12 હશે, અહીંયા 5 હશે. ક્વેશ્ચન જ ડાયરેક્ટ બનાવી દીધો. ફેમસ ક્વેશ્ચન છે. તો હાઇપોટેનિયસ 12 છે. તમારી આદત હશે 5, 12, 13 ની. હાઇપોટેનિયસ 12 છે એટલે તમારે પર્ટિક્યુલર આવા ક્વેશ્ચનમાં શું કરવાનો? પાયથાગોરસ થિયરમ વાપરવાનો. 12² - 5², 144 - 25, 119. રૂટ 119 આન્સર આવે. ઓકે, આવો જ કંઈક ક્વેશ્ચન હશે પણ સેન્ટેન્સ એના બરાબર છે નહીં. OQ સમથિંગ કંઈક લોચો માર્યો છે લોકોએ. ચાલો આગળ વધીએ. 117 if tangent P and PB, PA and PB એટલે P ક્યાંક બહાર હશે, PA PB, PA PB. આગળ વધીએ. incline to each other at 80 એકબીજાને 80 પર, અહીંયા 80 છે. they ask POA તો જો અહીંયા 80 હોય તો અહીંયા કેટલો હોય? 100. સર આ કઈ રીતે આવ્યું? તો અહીંયા 90, અહીંયા 90. તમારે યાદ રાખવાનું છે ટોટલ સમેશન 360 હોય તો 90 90 180 છે. બાકીના 180 ક્યાંથી મળશે? તો એંગલ O અને એંગલ P નો સમેશન 180 થાય. તો આ 80 છે, આ બાજુ 100. વચ્ચે એક લાઈન ડ્રો કરો ને તો બે ટુકડા પડી જાય. ઉપર નીચે કોન્ગ્રુઅન્ટ બને એટલે ઉપર 50 નીચે 50. તો POA is 50. POA is 50. A circle has how many tangents? Infinite tangent આવે. પણ એવું પૂછે કોઈ એક પોઈન્ટ પર કેટલા ટેન્જન્ટ મળે તો એક જ. A circle has how many tangent? Infinite મળે. પણ સેન્ટેન્સમાં થોડું ચેન્જ કરી દો. A circle on a particular point how many tangent મળે તો ત્યારે એક લખવાનું. ટેન્જન્ટનું મીનિંગ જ થાય એક જ પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરીને જાય. પણ સર્કલને કેટલા ટેન્જન્ટ હોય? અરે બનાવો એટલા બને. તમારે હાથ થાકી જાય પણ ટેન્જન્ટ તો બન્યા જ કરશે. ઓકે, આગળ વધીએ. 120 a circle has at most, આ તો બહુ બધી વાર આવી ગયો. 121 in a figure TP and PQ are tangent from a point P. ફરીથી બનાવીએ. P વાંચીએ. હું લખેલું છે TP and PQ. તો આ જો TP PQ QT ટેન્જન્ટ બની ગયા બે. POQ is 100 તો ઉપર બી 100 જ હોય. ખોટો છે. then PTQ કંઈક લોચો માર્યો છે આ લોકોએ સેન્ટેન્સમાં. ઇન ફિગર, અચ્છા નીચે ફિગર આપેલું છે, ટોટલ 100 આપેલું છે અને ઓકે છે ફિગર બચી ગયા. P આ બાજુ છે, T આ બાજુ છે. વાંચવા દે તો જરાક.
ઇન ફિગર ટીપી એન્ડ પીક્યુ છે ટીપી ટીપી એન્ડ પીક્યુ ની જગ્યાએ અહીંયા ટીક્યુ આવે ક્વેશ્ચન ખોટો લાગે લબાળ જેવા જે બંનેમાં આલ્ફાબેટ હોય ને એને બહાર રાખવાનો સિમ્પલ ટીપી એન્ડ ટીક્યુ લખવું છે આર ધ ટેન્જન્ટ ફ્રોમ પોઈન્ટ પી લખે છે પાછું અહીંયા બી ટી આવે સારું છે ડાયાગ્રામ આપેલો છે પી ઓ ક્યુ 100 છે તો આ બાજુ કેટલો 80 હમણાં જ શીખેલા તો પીટીક્યુ કેટલો 80 થઈ રહ્યો ડાયાગ્રામ છે ખબર છે ને અહીંયા જો જે બંનેમાં કોમન આલ્ફાબેટ હોય બહાર હોય આગળ વધીએ 122 two concentric circles are of radius 17 and 15 concentric કોને કહેવાય તો જેના સેન્ટર સરખા હોય જેના સેન્ટર એક જ હોય એને concentric circle કહેવાય 17 and 15 છે ડાયાગ્રામ બનાવી દઈએ આ છે 17 અને આ છે 15 અને x કહી દો ઓકે then the length of chord તો ટ્રિપલેટ પાછી યાદ કરો ટ્રિપલેટ શું છે 8 15 17 ની યાદ હોય તો પાયથાગોરસ વાપરજો અહીંયા આવે 8 ટોટલ લેન્થ થઈ જાય 16 ટ્રાયેંગલ બને ને 15 જો અંદરનો રેડિયસ બહારનો 17 તો આ 8 આવે પાયથાગોરસ વાપરીને જોઈ લેજો ટ્રિપલેટ છે 8 15 17 ની ચાલો ટ્રિપલેટ યાદ રખાઈ દો ઘણા છોકરાઓ નથી યાદ પહેલી છે 3 4 5 સેકન્ડ 5 12 13 થર્ડ 7 24 25 સર તમને કઈ રીતે યાદ છે બહુ કઈ હેવી નથી જો શું કરવાનું 3/2 કેટલો આવે 4.5 ચેક કરો પ્રાઇમ નંબર લેવાનો 3 નો સ્ક્વેર 9 9 નો અડધો 4.5 બીજો પ્રાઇમ નંબર લીધો 5 નો સ્ક્વેર 25 25 ના અડધા 12.5 આ 12 and 13 7 નો સ્ક્વેર વન્સ અગેન પ્રાઇમ નંબર 49/2 which is 24.5 જો પ્રાઇમ નંબર સિવાય કોઈ નંબર લીધો 8 તો 8 ના શું કરવાનું ડબલ ક્યાં હોય 16 એટલે કોની વચ્ચે છે 15 and 17 ની વચ્ચે આ રીતે યાદ રાખી લો રેન્ડમ ઓકે આગળ વધીએ પ્રાઇમ નંબરમાં આ વસ્તુ ફોલો થાય છે સ્ક્વેર બાય 2 ચેક કરવું તો કરી લો 11 નો સ્ક્વેર 13 નો સ્ક્વેર ઓકે 123 નંબર પર આવીએ 12 13 તો અહીંયા હું આવે 5 ખતમ ટ્રિપલેટ આગળ વધીએ ફ્રોમ ધ ફિગર અનનો એવો જે એરિયા છે એને શું કહેવાય સેક્ટર કયો માઇનર 125 length of 1/4 arc of the sector of the circle with radius 28 બાપ રે તો હું પૂછ્યું છે ફરીથી લેન્થ કોનો આર્કની લેન્થ એટલે આને લેન્થ કહેવાય અને ધીસ ઇઝ ધ લેન્થ એટલે સર્કમ્ફરન્સ 2πr હોય ડિવાઇડ બાય 4 કરી નાખો 4 ભાગ કરી નાખજો 1/4 મળી જાય ઓકે અને એમાં રેડિયસ બી આપેલું છે તો રેડિયસ બી મૂકી દે લો 28 કટ કરીએ 2 2 જા 2 14 જા છે કશે 14 પાય ખતમ એરિયા ઓફ ધ સેક્ટર ફોર્મ્યુલા બેઝ જોઈ લઈએ તો બી ચાલો એરિયા ઓફ ધ સેક્ટર હેવિંગ r યુનિટ એન્ડ લેન્થ ઓફ આર્ક ઓફ 1 યુનિટ કેવું ગંદુ લખે છે એરિયા ઓફ ધ સેક્ટર શું આવે ફોર્મ્યુલા પાય r સ્ક્વેર થીટા બાય 360 ઓફ રેડિયસ r ઓકે r છે એન્ડ લેન્થ ઓફ આર્ક શું આવે પાય r થીટા બાય 180 આવે લેન્થ ઓફ આર્ક એની વેલ્યુ કેટલી છે 1 યુનિટ એટલે અહીંયા 1 છે કઈ વાંધો નહીં થઈ જાય એરિયા ઓફ ધ સેક્ટર જોતો છે તો જો પાય r સ્ક્વેર થીટા જે છે ને એને હું આ રીતે લખીશ પાય r થીટા 180 r બાય 2 લખાય ને હા લખાય હવે આની વેલ્યુ કેટલી આની વેલ્યુ 1 સો આન્સર r બાય 2 છે કશે ઓપ્શન સી ફરીથી પાય r સ્ક્વેર થીટા બાય 360 હું આ રીતે લખીશ જેમાં એને લેન્થ ની વેલ્યુ 1 આપેલી છે પાય r થીટા બાય 181 આપેલી છે એટલે r બાય 2 આન્સર 127 એંગલ બાય મિનિટ હેન્ડ ડ્યુરિંગ 15 મિનિટ હાઈસ મિનિટ હેન્ડ છે અવર હેન્ડ નથી 15 મિનિટમાં કેટલો એંગલ બને ચાલો ટ્રાય કરીએ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 90 નો એંગલ બને આયરો ઓકે મિનિટ હેન્ડ લખેલું છે અવર હેન્ડ લખેલું તો એ રીતે ડીલ કરતે આગળ વધીએ 128 if blank is the length of arc if the area of the sector is 150 and radius 15 pi r square theta upon 360 ની વેલ્યુ આપેલી છે 150 ઓકે વેલ્યુ મૂકીએ r ની વેલ્યુ કેટલી 15 એટલે બે વાર લખી દઉં છું
કટિંગ કરીએ 15 10 જા તો થીટા કેટલો આવ્યો 360 અને આનો 1 0 અડાડી દઈએ अपन 15 पाई ओके हजी एक एरर एरिया में सेंटीमीटर स्क्वायर आवे चलो एक्सपर्ट છે આપણી પાસે ભાઈ they said what is the length of arc આને તો બહુ ઈઝીલી કરાય length of arc પૂછ્યો છે એટલે pi r theta by 180 પૂછ્યો છે ઓકે તો સેમ વે આને બી સ્પ્લિટ કરીએ સો this can be written as pi r theta upon 180 r by 2 લખાય હે ને આની ડિમાન્ડ છે એની આ જોઈએ છે સો pi r theta એને નહીં છેડશું આપણે r ની વેલ્યુ કેટલી આપી છે 15 ડિવાઇડ બાય 2 150 કટ કરીએ 10 10 to the 20 is the answer છે ઓપ્શનમાં blank is the length of an arc if the area of the sector is 150 centimeter square and radius is 15 centimeter क्या एरर છે ગોતો 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 ઓપ્શન ખોટા લેન્થ ઓફ આર્ક પાય આર થીટા બાય 180 છે એની ડિમાન્ડ કરેલી છે વોટ ઇઝ ધ લેન્થ ઓફ આર્ક તો પાય આર સ્ક્વેર થીટા બાય 360 ને ડિવાઇડ કરી દીધા બે પાર્ટમાં આર ની વેલ્યુ મૂકી દીધી બરાબર ક્વેશ્ચન માં એરર છે 129 બહુ હમણાં ટાઈમ વેસ્ટ નહીં કરવાનો ક્વેશ્ચન માં કંઈક મિસ્ટેક હશે 129 blank is the area of the sector by radius 5 and making angle 90 okay pi r square theta by 360 ની અંદર theta ની વેલ્યુ આપણે કેટલી મૂકશું 90 okay અને r કેટલો છે 5 90 4 જા 5 pi by 4 is the answer okay r square છે એટલે 25 pi by 4 25 pi by 4 130 ની વારી આવી OA કેટલો છે 2 OB 2 find the area of the region બાય કેવો રીજન છે આ ઓકે તો નીચે મને સેમી સર્કલ દેખાય છે આ બી સેમી સર્કલ દેખાય છે એટલે ફૂલ સર્કલ કરી દો પાય r વેર r is what 1 ટોટલ 2 હતો એટલે અડધો કેટલો થાય 1 પાય 1 એટલે નીચેનો પાય આ બી પાય 2 પાય ભેગા થઈ ગયા આ ઉપર બી દેખાય છે ઉપર સેમી સર્કલ બહુ ખીચડો થઈ ગયો થોડો વ્યવસ્થિત કરીએ જો આ સેમી સર્કલ ને આ સેમી સર્કલ ભેગા કરીને એક સર્કલ કરી દઈએ ઉપરનો આ જો એક સર્કલ કરી દીધો અને ઉપરનો સેમી સર્કલ છે જેને હું લખીશ પાય r સ્ક્વેર બાય 2 બંનેના રેડિયસ અલગ છે એટલે r1 r2 લખીશ આનો રેડિયસ કેટલો છે 1 યુનિટ હે ને તો અહીંયા પાય 1 પાય આ બાજુ આવે r2 કેટલો તો ટોટલ કેટલો હતો 4 4 ના અડધા 2 એટલે અહીંયા લખી દઈશ પાય 2 નો સ્ક્વેર which is 4 4 upon 2 pi so 3 pi is your answer મસ્ત ક્વેશ્ચન હતો બહુ જ મસ્ત 131 મેજર ઓફ એંગલ હેક્સાગોન માં કેટલા 1 2 3 4 5 6 360 ના 6 ભાગ પડી ગયા એટલે આ એંગલ કેટલો 60 ઓહો કઈક આવ્યું ટોટલ ડેકોરેટિવ shown in figure અહીંયા a છે this is c this is b okay a plus c plus b minus sorry હું લખ્યું છે બેઝ ઓફ હેમિસ્ફિયર ક્યાં છે હશે લડી લે કઈ વાંધો નહીં the decorative block is given ક્યુબ છે ક્યુબ છે ભાઈ ક્યુબ છે ભલે લેન્થ બહુ મોટી દેખાય પણ છે ક્યુબ લેન્થ ભલે મોટી દેખાય છે ક્યુબ એટલે ઇનડાયરેક્ટલી તમે કરશો શું a plus b minus c આ હેમિસ્ફિયર નો જે બેઝ છે એને માઇનસ કરી નાખશો છે કશે ઓપ્શન એ ક્યુબ નો એરિયા a લઈ લીધો b હેમિસ્ફિયર નો એરિયા લઈ લીધો c નીચે જે બેઝ છે માઇનસ કરવું પડે એટલે a plus b minus c 133 the curve surface area આવડે the perimeter of the base 2 pi then volume આવડે 1000 લિટર આ કામનો ચલો તો બે ક્વોન્ટિટી યાદ રાખજો 1 મીટર ક્યુબ ની અંદર કેટલા 1000 લિટર આવે સર આ શું છે કઈ સમજ ન પડી
તો સાયન્ટિસ્ટ ભેગા મળીને એક ક્યુબ લીધો જેની ડાયમેન્શન રાખે છે 1 મીટર 1 મીટર 1 મીટર, અને એની અંદર જ્યારે પાણી ભર્યું ને તો 1000 લીટર એની અંદર આવ્યું. 1 મીટર એટલે નાનું નહીં સમજતા, બહુ મોટું થાય. 100 સેન્ટીમીટર, તમે સ્કેલ કેટલાની આવે? 15 સેન્ટીમીટરની આવે. મોટી લઈ લો 30 સેન્ટીમીટર ની લો. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. એવું એક બકેટ બનાવી લેજો અને પાણી નાખજો, 1000 લીટર આવશે. સો 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ વોટ? 1000 લીટર. હવે આને સેન્ટીમીટરમાં બી કન્વર્ટ કરીને આપો. 1 મીટરની અંદર 100 સેન્ટીમીટર હોય એટલે કેટલા ઝીરો? 1 2 3 4 5 6. ઓકે, હવે આને કટ કરશો ને તો આ પાછો રિવર્સ થઈ જાય. શું રિવર્સ થઈ જાય? કે 1000 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 લીટર. અત્યાર સુધી શું જોયું? 1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર. હવે તમે શું યાદ રાખશો? 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર સ્ક્વેર, સેન્ટીમીટર ક્યુબ. એટલું યાદ રાખજો. આગળ વધીએ, ચાલો જોઈએ. તો 1000 લીટર છે, 1000 લીટર ઇઝ ઇક્વલ ટુ ક્યુબિક મીટર. ક્યુબિક મીટર આવ્યું 1000 લીટર 1 ખતમ. એ બંને યાદ રાખવાના. મીટર લીટર તો મીટર 1000 લીટર, સેન્ટીમીટર લીટર તો 1000 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 લીટર. ઓકે, 1000 લીટર આવ્યું 1000 લીટર કેટલું હોય? 1 ક્યુબિક મીટર, મીટર ક્યુબ એમ. 1 મીટર ક્યુબમાં 10 ક્યુબ આવ્યું. 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા ml? હવે ml આવ્યો, ml આવ્યો, ml નું મિલીલીટર. એટલે આ 3 નીચે જાય તો 1 લીટર અપન 1000, જેને મિલીલીટર કહેવાય, એટલે 1 લખી આવો. 1 ml, 1 સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 ml. ઓકે, 5 રૂપીસ કોઈન ફોર્મ્યુલા. તો 5 રૂપીસ કોઈન કેવી હોય? સિલિન્ડર હોય, પાય આર સ્ક્વેર એચ. સિમ્પલ. વોલ્યુમની ફોર્મ્યુલા પૂછેલી છે ને, ટોટલ સરફેસ એરિયાની પૂછેલી છે. ઓકે, ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર પાય આર સ્ક્વેર એચ અને 2 ઢાંકણા લાગે એટલે 2 પાય આર, સોરી કર્વ સરફેસ એરિયા છે 2 પાય આર એચ, 2 ઢાંકણા લાગે 2 પાય આર સ્ક્વેર. કોમન કાઢીને લખવાનું 2 પાય આર કોમન h પ્લસ r. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર ધ ટોટલ સરફેસ એરિયા 5 રૂપીસ કોઈન. 5 રૂપીસ કોઈન સિલિન્ડર ટાઈપનો દેખાય. આગળ વધીએ. 139 ફોર્મ્યુલા સ્કીપ કરું છું તાકી બીજા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કવર થાય. આઉટ ઓફ ધ ફોલોઈંગ વિચ ઇઝ નોટ ધ મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે શું? સેન્ટરની વેલ્યુ આપે એવા. તો સેન્ટરની વેલ્યુ કોણ આપે? મીન આપે, મીડિયન આપે, મોડ આપે, રેન્જ નો આપે. મીન 25, મોડ 25, મીડિયન બી 25 આવે. વાત થઈ જ ગઈ છે કે બે ક્વોન્ટિટી સેમ હોય તો ત્રીજી ક્વોન્ટિટી બી સેમ જ આવે. આગળ વધીએ. ડિસ્ટ્રીબ્યુશન આપેલું છે મોડલ ક્લાસ. મોડલ ક્લાસ કોને કહેવાય? તો જે હાઈએસ્ટ ફ્રીક્વન્સી હોય 25, હાઈએસ્ટ ફ્રીક્વન્સી તો 60 to 80 તમારો મોડલ ક્લાસ કહેવાય. આ બહુ વાર કરાવી દીધું છે, જાતે કરવાનું. z પ્લસ x આપેલું છે, z માઇનસ x આપેલું છે, વેલ્યુ ગોતો. ડાયરેક્ટલી એડ કરો એટલે 2z ઇઝ ઇક્વલ ટુ 74, z ઇઝ ઇક્વલ ટુ 37. બાકીની બધી વેલ્યુ મળી જાય. z મળી ગયો, x મળી જાય, પછી છે ને આપણી પાસે ફોર્મ્યુલા 3m - 2x બાર, એમાં મૂકી દેજો. બરાબર, ટાઈમ નથી આપણી પાસે. આવે x fi સિગ્મા fi xi આ બી થઈ જાય. x બાર ઇઝ ઇક્વલ ટુ વોટ? સિગ્મા fi xi અપન સિગ્મા fi. કેટલી વેલ્યુ આપેલી છે? x બાર આપેલો છે, સિગ્મા fi આપેલો છે, તો આ જ મળે ને. સીધું મલ્ટીપ્લાય કરી નાખો. 6.45 ને 100 થી મલ્ટીપ્લાય કરો એટલે 645 આન્સર આવે. હાય ચાલો. 149 મીન ઓફ ફર્સ્ટ ઇવન n નેચરલ નંબર. તો n નેચરલ નંબર કયા? 1 થી લઈને n. SN ની ફોર્મ્યુલા ખબર છે તમને, સમેશન ની ફોર્મ્યુલા ખબર છે, પણ આપણને શું જોઈએ છે? મીન. મીન એટલે શું? સમેશન બાય નંબર ઓફ એલિમેન્ટ. સમેશન શું થાય? n/2 પહેલો ટર્મ છેલ્લો ટર્મ. હવે આ બંને કટ, સો આન્સર ઇઝ n. ઇવન કીધું છે? ઓહો, ઇવન નેચરલ નંબર છે. તો આને તમારા માટે એકદમ ઈઝી કરી નાખો. તમને ઈચ્છા થાય એટલા લઈ લો. ઇવન નંબર કીધા છે તો આને ફિલ્ટર કહી દે. ચાલો, 6 નંબર લખેલા હતા, એમાંથી મારે ઇવન નંબર લેવાના. તો કયા કયા લઈશ? 2 4 6. એનું ટોટલ કરીએ, ડિવાઈડ બાય 3 જણા હતા, આન્સર 4 આવે. 3 જણા માટે જોઈ લો કોણ 4 આપે. 3 + 1 4, યસ. 3 + 1 4 બાય રિજેક્ટેડ 3, રિજેક્ટેડ n+1 આન્સર આવે. સૌથી ઇઝીએસ્ટ મેથડ. નંબર લઈને ચેક કરી નાખો. ઓકે, આગળ વધીએ. 150 150 ક્વેશ્ચન સેક્શન એના કરેલા છે. હવે તો શરમ આવી જોઈએ તમને. ફાઇન્ડ ધ વેલ્યુ. ઓકે, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ xi minus x bar 0. એક એક્ઝામ્પલ સાથે સમજીએ. 10 20 30 40
50. આમાં આપણે મીન માઇનસ કરીએ. વોટ ઇઝ ધ મીન ઓફ ધીસ ટર્મ્સ? 30 મીન આવે તો 10 માંથી 30 માઇનસ કરે -20, -10, 0, 10, 20. હવે આનું ટોટલ મારો તો બધું એકબીજાને કટ કરી નાખે. સો આન્સર ઇઝ 0. અહીંયા સુધી કમ્પ્લીટ. ઓકે, લેક્ચર સ્ટોપ કરીએ છીએ. બાય એવરી